તો વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે 7મી ઓક્ટોબરના રોજ। પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। તો ઋષિકેશ પટેલે વિકાસ સપ્તાહ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી। વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે આ પ્રેસ કોન્ફરન્સ યોજી 7મી ઓક્ટોબરે પીએમએ સીએમ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને 24 વર્ષ પૂરા થઈને 25 વર્ષ થવાના છે। કે 21મી સદીનું ભારત કેવું હોઈ શકે એની જો કોઈ શરૂઆત થઈ હોય તો એ ગુજરાતથી થઈ અને 21મી સદીનું ગુજરાત એ આજે એનું જે મોડલ એનો જે વિકાસનો પાયો હતો એ આવતા સમયનો ભારતનો વિકાસનો પાયો રચવાની શરૂઆત ગુજરાતથી થઈ। એટલે સ્વાભાવિક છે ગુજરાતના લોકો ગુજરાતની વિકાસની યાત્રા અને સતત ચાલતો રહેલો માનવ સૂચકાંકથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીનો જે વિકાસની યાત્રા અને એ વિકાસની યાત્રામાં ખૂબ મોટું મહત્ત્વ અને આપણને તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ને ત્યાર પછી કેન્દ્રમાં ભારતના પ્રધાનમંત્રી તરીકેની આખી સફરના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ।